અમરેલીમાં બ્રોડગેજ કામગીરીની હજી શરૂઆત થઈ છે ત્યાં જ એક વિઘ્ન આવ્યું છે અને કોકડું ગૂંચવાયું છે. બન્યું એવું હતું કે અમરેલીના જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતો મુખ્ય માર્ગ જે રેલવેની હદમાંથી પસાર થાય છે તેમાં રેલવેની કામગીરીના કારણે આ મુખ્ય માર્ગ કાયમ માટે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે અમરેલી જીઆઈડીસીમાં આવતા અને જતા રોજના 500થી વધારે ટ્રકો ક્યાંથી લઈ જવા અને તે મુખ્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મોટી સંખ્યામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ એકત્રિત થયા હતા અને આ મુદ્દે રેલવે તથા જીઆઈડીસીને રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓ દ્વારા બ્રોડગેજની કામગીરીનો વિરોધ કરવામાં આવતો નથી, પરંતુ આ માર્ગ બંધ થઈ જાય તો તેના માટે વૈકલ્પિક કાયમી ધોરણે માર્ગની ફાળવણી કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. મારું નામ દિનેશભાઈ બોવા, જીઆઈડીસીનો ઇન્ડસ્ટ્રી છું. અહીંયા અત્યારે જીઆઈડીએસ રેલવે બ્રોડગેજ લાઈન આવે છે એટલે જીઆઈડીસી ચાલવાનો રસ્તાનો મોટો પ્રશ્ન ઊભો થયેલો છે. એ જીઆઈડીસી અમારે 50 વર્ષથી જીઆઈડી જ્યારથી આવી છે ત્યાંથી રસ્તો હાલવાનો છે, પણ અત્યારે એવું કહેવામાં આવે છે કે આ બંધ થાય તો એની સામે અમને ક્યાં રસ્તો મળે એના માટે અમે એસોસિએશન સર્વે ભેગા થયા છે. એના માટે અમે લડત પણ ત્યાં આપવા તૈયાર છીએ. એટલે અમે તંત્રને અમે માગણી કરી છે કે અમારો રસ્તો જીઆઈડીસીને જેટલી ઇન્ડસ્ટ્રીઝને જીવતી રાખવી હોય તો વધુ વ્યવસ્થિત રીતે અમને રસ્તો કરી આપે. જે હાલની તક એવું કહે છે કે હનુમાનપરાનો રસ્તો છે એ ચાલુ કરી ત્યાં રસ્તો છે, પણ ત્યાં 18 મીટર નહીં પણ 18 ફૂટ પણ છે. ત્યાં કે 18 મીટરનો રસ્તો બતાવે પણ 18 ફૂટ છે, તો અમારા વાહન વ્યવહાર, અમારા કન્ટેનર, અમારી સિંગની ગાડીઓ ત્યાં ચાલી શકે એવું લાગતું નથી. રોજની 500થી 700 ગાડીઓ અવર જવર કરે છે. અમારો સ્ટાફ છે, માણસો અહીંયાથી આવીને સ્કૂલ કોલેજ બધું છે, રેસિડેન્ટ વિસ્તાર છે, તો ત્યાં હાલે એવું લાગવાની શક્યતા ઓછી છે. તો આ તંત્ર ધ્યાનમાં લઈ અને અમારો આ ઇન્ડસ્ટ્રી જે અમરેલીનો એકમાત્ર નાનો ઇન્ડસ્ટ્રી છે પણ ફૂલ ચાલુ છે, તો એને બચાવવું હોય અને સરસ રીતે ચલાવવું હોય તો અમારા જીઆઈડીસીના એસોસિએશન વતી આપણે વિનંતી છે કે આના તંત્ર ધ્યાન આપીને અને કામ રસ્તાનો મૂળ રસ્તો અમને મળે તો જ અમારી આ ઇન્ડસ્ટ્રી જીવતી રહેવું છે, તો આ ધ્યાનમાં રાખે. આભાર. બરોબર.